પાવર બેગ તેમજ કેબલ વાયર તમામે તમામ વસ્તુની સગવડતા કરીને જાવે, કારણ કે ત્યાં લાઇટ આવે ન આવે આ બધું મફતમાં લઈ જાય છે, બરાબર ને? મિત્રો એક પગમાં પાણી ભરાયું હતું ને એક પગમાં નહોતું ભરાણું, મોજા કાઢી નાખ્યા છે. ક્યાં જાવ છો? મેળે આવી રીતના કોને કોને ભૂંગળા ખાધા હાજુ કરજો, કમેન્ટ કરો ઘા કરે કોણ કોણ આ રીતના ખાય. વરસાદ ચાલુ થઈ ગયો છે અને અહીંયા જુઓ તમે બધા ઉભા રોડે કપડાં પહેરવા માંડ્યા છે. અહીંયા મિત્રો અમે બહુ મોટી આશાએ ગયા હતા કે સામે તરફ બે દુકાન છે ને ત્યાં ચા માટે. અત્યારે ભાઈ નબળા એટલે ચા ત્યાં મળતી નથી અમને. એની ગાડીમાં કાંઈક અવાજ આવે છે, કુચુર કુચુર. એક હારી પટનો ઓય રોદો આવી ગયો. ગુડ મોર્નિંગ મિત્રો. અત્યારે તાત્કાલિક વિશ્વનો પ્રસિદ્ધ મેળો કઈ જગ્યા ઉપર આવેલો છે તે જગ્યા પર જવાનું ફાઇનલ થઈ ગયું છે અને અત્યારના વાગી ગયા છે 12:30 અને અત્યારે જો આ રીતના બધા બાંગુ નાખે છે. તો ચાલો ઘા કરે ફટાફટ આપણે તૈયાર થઈ જાય. જો છોટુંનો કાંઈ પ્લાનિંગ નહોતો એ તાત્કાલિક આવી ગયો છે. અને મિત્રો છે ને 220 કિલોમીટર તાપવાનું છે ને બપોર થઈ ગયા છે. હા બપોર તો એટલે વાગી ગયા છે 12:30. હજી તો વાર છે, હજી ખાવાનું બાકી છે અને ઘા કરે તાત્કાલિક આપણે તૈયારી કરી લઈએ. પંખો ચાલુ કરી દીધો છે. હા જો આ બધી વસ્તુ તાત્કાલિક સેટઅપ કરી દીધી છે અને સેટઅપમાં તો હું ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુ છે એટલે છત્રીની જરૂર પડે. આ ઠેલો છે, ત્યાર પછી બ્રશ, બોલ પેન, ડાયરી, માથામાં નાખવાનું તેલ બેલ, બ્રશ, ચશ્મા, પછી આપણી સાથે તો હોવું જ જોઈએ પાવર બેગ તેમજ બ્લૂટૂથ અને બે મોટા મોટા માયક લીધેલા છે વીડી કંપનીના ને ડિજીટેકના છે. ત્યાર પછી આ ડૉક્ટરીનો સામાન લીધેલો છે. આ કહેવાય ને 3 પિન છે અને આની તો ખાસ જરૂર પડે. આની રોપ ગોરીલા વાયર છે, 2-3 જોડી કપડાં, નાના ભાઈના કપડાં, ઓઢવાનું, રૂમાલ, મોજા. ત્યાર પછી આ બધો સામાન આ ઠેલામાં આવી જાય. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો, ખૂબ જ મજા આવવાની છે અને ત્યાં જઈને ખૂબ જ ધનવાલ કરવાના છે. ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર છે. વાગી ગયા છે 1:15 ને અમે નીકળવાની તૈયારી ફૂલ છે અને અત્યારે વાતાવરણથી કેવું ઘનઘોર વાદળછાયું વાતાવરણ વરસાદ જેવું થઈ ગયું છે. રાકેશભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે, ડન ફૂલ રેડી થઈ ગયા છીએ. તમે જો રેનકોટ બેનકોટ, આ રેનકોટ એ ઉસીનો લીધો છે, માંગો ફેર એમનો જ છે. તો બધા તૈયાર થઈ ગયા. ઓલો ભાઈ તે રેનકોટ શું કહેવાય બેને આટો મરાવા ગયા છે ને આપણો ઠેલો અહીંયા જુઓ એ વોટરપ્રૂફ કરી નાખ્યો છે. હે હું થયું માથામાં કોધાઈ. આ જો બે ટોપો ઓછો છે, આ ટોપો દાંત કાઢે લે એકદમ કમ્પ્લીટ, બરાબર ને? ઉભા રોડે નીકળી ગયા છીએ અને ઉપર જુઓ તમે કેવું ઘનઘોર કાળું કમર વાતાવરણ છે. આવી ગયા છે પેટ્રોલ પુરાવવા માટે. અહીંયા જો ગાડીમાં પેટ્રોલ ભરાઈ દેવી. અત્યારે ભાવ છે 96.62 પૈસા. 96.62 પૈસા. શરૂઆત થઈ ગઈ છે અને અહીંયા તમે જુઓ છેલ્લી વાગે મિત્રો અહીંયા લોંગડી ગામે પહોંચતા વરસાદ આપણને આંબી જ ગયો છે અને હારોર અહીંથી જોડાઈ ગયા છે રોકેટ ગજ્જુ વ્લોગ્સ. ભાઈની અહીંયા કાંઈક લેવા આવ્યા, બરાબર ને? કેબલ, હા, પાવર બેગ તેમજ કેબલ વાયર તમામે તમામ વસ્તુની સગવડતા કરીને જાવી, કારણ કે ત્યાં લાઇટ આવે ન આવે. કૃષ્ણ મોબાઈલની દુકાન છે, એસેસરીઝ તમામ તમને મોબાઈલ મળશે. બરાબર છે. જો એ ભાઈ વાયર જ ગોતે છે. આ બધું મફતમાં લઈ જાય છે, બરાબર ને? ત્યાર પછી આગળની તરફ ખૂબ સુંદર મજાનો છે વાદળનું વાતાવરણ જોવા મળે છે તમને. 2:22 ને 28 સેકન્ડ થઈ છે ને આપણે પહોંચી ગયા છે વીર એબલવાળા તાજ નગરી તળાજા, બરાબર ને? તો ખુશાલી સુપરલક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ જ્યાં વિશ્વનો સૌથી મોટો અને ગુજરાતમાં પહેલા નંબરનો મેળો જે કહેવાય છે કે તરણેતરનો મેળો. અને અમારી સાથે અત્યારે અમે 4 જણા છીએ અને 2 ગાડી છે. તો એક તો ભાઈ છે રાકેશભાઈ, રોકેટ ગજ્જુ વ્લોગ્સ લાલ નગરી તળાજામાં પહોંચ્યા છે. વરસાદના કારણે બધા રેનકોટ પહેર્યા છે અને બહુ આજનો અત્યારે વરસાદ રહી ગયો છે. શક્ય છે એમ ધીમે ધીમે અમારે જવાનું છે અને મેળો તમને બતાડવાનો છે. તો અંદાજિત અહીંથી આશરે થાય છે 200 ને
55 જેવું કિલોમીટર થાય છે, બરાબર ને? હવે જોઈએ છે અમે રાતે કેટલા વાગે પહોંચે છીએ અને કઈ જગ્યાએ રાત રહીએ. મિત્રો આપણે તળાજા એ માટે આવ્યા હતા કે અહીંયા એક ભાઈબંધનું નાનું અમથું પાર્સલ લેવાનું હતું. એ પાર્સલમાં હતું ગોપ્રો, ફ્લેશલાઇટ તેમજ માયક, બરાબર ને? એ હાટો અમે અંદાજિત 10 થી 20 કિલોમીટર કાપીને એક્સ્ટ્રા આ જગ્યા ઉપર આવેલા છે. અને એ કરીને તો આ રીતના કાંઈક એંગલ છે, ગોપ્રો છે, પછી અલગ અલગ માયક છે. જો આમાં ગોપ્રો આવ્યો, એમાં ગોપ્રો નથી, આ લાઈટ છે. લાઈટ ને આ બધી વસ્તુ, નાની નાની વસ્તુ લેવા આવ્યા હતા. ફક્ત 20 કિલોમીટર કાપવા, બરાબર ને? મહાદેવ લાઈન જવાનું છે. હવે ફરીથી અમે નીકળી ગયા છીએ ઉપર રોડે. આ 2 લાઈન રોડ છે ને ઓલો હતો નેશનલ હાઈવે રોડ. અને હવે અહીંથી જઈ રહ્યા છે પાલીતાણા તરફ. ને અહીંયા અંદાજિત પાલીતાણા 30 થી 35 કિલોમીટર થતું છે, 32 જેવું થાય છે. અત્યારે અમે તળાજા ગોવાથી તળાજા 45 કિલોમીટર કાપીને આવ્યા. હવે એટલું કાપવાનું છે, કેટલા કિલોમીટરમાં કપાઈ જાય હવે આગળ તમને જઈને બતાવું. અહીંયા પણ વાતાવરણ ખૂબ સરસ મજાનું છે. સરસ મજાની 4 લાઈન રોડ અને આજુબાજુમાં તમે જો ગ્રીનરી ઘણી બધી છે, નાની મોટી પર્વતમાળાઓ લીલીછમ છે. હવે આપણે પહોંચી ગયા છીએ શેત્રુંજય ડેમે. પાલીતાણા ડુંગરનો તમે નજારો જોઈ રહ્યા છો, એકદમ સરસ મજાનો થઈ ગયો છે. ઉપર એવું લાગે કે પાલીતાણા ડુંગરની ઉપર જ તે વાદળા છવાઈ ગયેલા છે. પહોંચી ગયા છીએ પાલીતાણા શહેરની અંદર. પહોંચી ગયા છીએ ગારિયાધાર શહેરમાં. અત્યારે વાગ્યા છે 3:58. મિત્રો એક પગમાં પાણી ભરાયું હતું ને એક પગમાં નહોતું ભરાણું. મોજા કાઢી નાખ્યા છે. આ રીતના પરિસ્થિતિ છે. આ જો આ બધા રેનકોટ કાઢી નાખ્યા છે. અને અહીંથી અમારે સાથે એક જોડાણા છે મુકેશભાઈ, લોહંગ ટ્રાવેલ વ્લોગ્સ. ક્યાં જાવ છો? મેળે. આપણો કહેવાય ને ગુજરાતનો પ્રખ્યાત તરણેતરનો મેળો. મિત્રો તમે પણ તમારા જીવનની અંદર એકવાર જરૂર લાવો લેજો. જે તરણેતરનો મેળો ન કર્યો હોય તો એકવાર જરૂર કરજો મેળો. હજી અમે પહોંચ્યા નથી, અમે કરવા જ આવી છીએ. પછી ત્યાં જે ત્યાંની પરિસ્થિતિ કેવી છે? ત્યાં વરસાદ છે, મારો વિડીયો આવી ગયો છે, વરસાદ શરૂ છે. ભાઈને વિડીયો આવી ગયો, વરસાદ છે. આ ભાઈને વિડીયો આવી ગયો, ભાઈ વરસાદ છે. તો ભાઈ તો બંધ રાખો, આઈથી જ છે પાછા. હવે કઈ સારું સારું બોલો, હજી મેળો કરવાનો બાકી છે. 4 દિનનો મેળો છે, કાંઈ એક દિવસ થોડો મેળો છે. એ વાત સાચી છે ભાઈ. અત્યારે લાગી ગઈ છે બહુ ભૂખ. અને રોકેશભાઈ લઈ લીધા છે ભૂંગળા બટેકા, બરાબર ને? ફૂલ તીખી ચટણી નાખીને ખાવાની શરૂઆત કરીએ. આવી રીતના કોને કોને ભૂંગળા ખાધા હાજુ કરજો, કમેન્ટ કરો કે આ કરે કોણ કોણ આ રીતના ખાય. આ એક એક કરીને ખા, બહુ મજા આવે. નાનપણની યાદ દેવડાવે, બરાબર ને રાકેશભાઈ? બરોબર છે, જો મજા આવે. રસ્તા વચ્ચે કૂતરા આમ ત્યાં માટા મારતા હતા ભાઈ. અને સરસ મજાનો રોડ આવી ગયો છે. એવું લાગે કે અમે છે ને આવો રોડ મિત્રો રે તો અમે બહુ મોડા પહોંચશું. ઓફ રોડ કહેવાય, ઓફ રોડ. ઓફ રોડમાં અમે રાઈડ કરી રહ્યા છીએ અત્યારે. હજી તરણેતરની મેળાની રાઈડ તો બાકી છે. તમે જો ચારેય બાજુ સરસ મજાનું જે પાણી ભરાઈ ગયું છે. એવું લાગે કે આ જગ્યા ઉપર વધારે વરસાદ પડેલો છે. અને હજી ઉપર પણ વાદળછાયું વાતાવરણ છે. એવું લાગે કે હમણાં જ વરસાદ આવશે. અને ઘણી જગ્યા ઉપર આ રીતના રોડ ઉપર પણ પાણી જોવા મળે છે.
પહોંચી ગયા છે ને અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે અને અહીંયા જુઓ તમે બધા ઉભા રોડે કપડાં પહેરવા માંડ્યા છે. ઓલા ભાઈ તો કહેતા હતા ગામની વચ્ચે પહેરીએ ભાઈ, તો અહીંયા પહેરે જો. આપણે હમણાં ઘડી કરીને પહેરીએ. આપણો કોટ તો એવો અલંગનો છે ને. શું કેવું તમારું? શું કેવું તમારું? આ બધા શર્મા શું કરવાના તમે? કપડાં પહેરીએ બીજું શું કરે? બધા મિત્રો છે ને કમ્પ્લીટ થઈ ગયા છે ટોપા બોપા પહેરીને. હવે ગમે એટલો વરસાદ આવે ભૂકા કાઢી નાખે તોય કાંઈ થવાનું નથી. આ ભાઈ છે ને એક ઠેલા વાહે પડી ગયા છે, કારણ કે એને બીક લાગતી હતી આમાં ચોટી જાય ને બળી જાય. જો અહીંયા ટીપું ઉડી ગયું, એ વરસાદનું ટીપું ઉડી ગયું કેમેરામાં. ત્યારે મિત્રો અમે પહોંચી ગયા છીએ ઢસા. અહીંયા આવી ગઈ છે રેલગાડી, બરાબર ને? બરોબર છે. અહીંયા ટ્રાફિક જો, માલગાડી આવી માલ. 6:19 ગઢડા ને અહીંથી હજી 79 કિલોમીટર જેવું બાકી છે, 80 આજુબાજુ કિલોમીટર બાકી છે. આ ભાઈ હજી ને વરસાદની રાહ જો. અમે વરસાદ હતો, કોટ પહેરેલો હતો તો આ કપડાં ભીના થઈ ગયા છે. જો આ ભાઈને ભીના થઈ ગયા, રેનકોટ કાઢી નાખ્યો છે. આ બધાને અમુક ભીના થયા છે. અહીંયા મિત્રો અમે બહુ મોટી આશાએ ગયા હતા કે સામે તરફ 2 દુકાન છે ને ત્યાં ચા માટે. અત્યારે ચોમાસામાં ગરમા ગરમ ચા પીવાની ખૂબ જ મજા આવે, પણ અમારું મૂડ થોડુંક અપસેટ થઈ ગયું. ભાઈ નબળા એટલે ચા ત્યાં મળતી નથી અમને. આગળથી હવે આગળ કઈ હોટલ હોય એટલે બ્રેક લગાડી જ દેવાની છે ફટોફટ. બ્રેક તો લગાડી દેવી, પણ આ વરસાદમાં જે અમે રેનકોટ લાવ્યા ને એ બધા નકામા છે. આ ભાઈ આખી જોડી પહેરી છે તોય ફેલ. મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે દિલ્હી અને અહીંથી હજી વિસિયાથી ચોટીલા અંદાજિત આશરે 60 કિલોમીટર ચોટીલા જાય છે. અત્યારે ગરમા ગરમ ચા મળી ગઈ છે, અમે બધા ચા ટપકારી ગયા છે. અમે નીકળ્યા પછી ગઢડા પછી એવો વરસાદ આવ્યો ને તો તમે જોવો આખા રકા બોલ. ઓલો રોકેટ જો આમ સાઈડમાં હવે ચા પીવે, એને તો આમ ગુજરાતી ઉપડી ગઈ. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મોંઢુકા અને અહીંથી હજી ચોટીલા 45 કિલોમીટરના અંતરે છે. અને આપણે આ લોંગ ટ્રાવેલ જે આપણે છે ને મુકેશભાઈ એની ગાડીમાં કાંઈક અવાજ આવે છે કુચુર કુચુર. એક હારી પટનો ઓય રોદો આવી ગયો. રોદો આવ્યો તો પાણીમાં, કેમ કે આ વરસાદના કારણે શું તો પાણી લાડ બધું ભરાણેલું હોય કે આમ તેમ આગળ તો ખર 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 થાય. ગાડીમાં તકલીફ આવી ગઈ છે ભાઈ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચોટીલા. અહીંયા તમે જોઈ રહ્યા છો બોર્ડ, રાજકોટ 50 કિલોમીટર, મોરબી 67, સુરેન્દ્રનગર 8, અમદાવાદ 172 અને 222 કિલોમીટરનું અંતર કાપીને અમે પહોંચ્યા છીએ ચોટીલા. અને હમણાં હું તમને ચાઉણ માતાજીના દર્શન કરાવું. ચોટીલા ડુંગર, અહીંથી તમને ચોટીલા ચાઉણ માતાજીના ડુંગરના દર્શન થશે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચોટીલા અને અહીંથી અંદાજિત અમે 9:20 થી 25 મિનિટે ચોટીલા પહોંચી ગયા છે. અને અત્યારે બેક સાઈડ ઉપર તમે જે જોઈ રહ્યા છો ને તે જલારામ બાપાનું મંદિર છે. આ જગ્યા ઉપર ભોજન પ્રસાદ પણ ચાલુ છે. ભોજન માટે પાસ લેવા માટેનો સમય બપોરે 12:15 થી 2:15નો, રાત્રિનો સમય છે 9:45 લગીનો. પ્રસાદ હોલમાં તો આપણે પહોંચી ગયા છીએ. આ રીતના કંઈક વ્યવસ્થા છે સરસ મજાની. અને પ્રસાદીમાં છે કઢી, ખીચડી અને બટેકાનું શાક. ખૂબ જ ભૂખ લાગી હતી બધાને, એટલે થોડોક વિડીયો ઉતારવામાં થોડુંક મોડું થઈ ગયું, ખાવાનું ચાલુ કરી દીધું હતું. જલારામ બાપાના મંદિરે અમે લઈ લીધું છે એક રૂમ જે છે 73 નંબરનો અને ખૂબ જ ઓછા રેન્ટમાં અને ખૂબ જ સરસ મજાની રૂમ છે. તો આ રીતના આ 1 નંબરનો ફ્લેટ છે, મકાન બિલ્ડિંગ, ને અહીંયા 2જા નંબરની બિલ્ડિંગ છે. તો તે જગ્યા ઉપર છે. તો ચાલો આપણે અંદર જઈને રૂમ બતાવીએ. બિલ્ડિંગની અંદર પ્રવેશ કર્યો છે. આ રીતના કંઈક લાઇનમાં રૂમ છે. અહીંયા 64 નંબરનો રૂમ છે. એમ અમારો રૂમ નંબર છે 73, એ પહેલા માળે છે. તો ત્યાં જઈએ. 73 થી 78 આ જગ્યા ઉપર છે અને અમને રૂમ જડી ગઈ છે. આ રોકેટ શું કરો તમે? લોક ખોલે છે ભાઈ, જો તાળું ખોલી નાખ્યું છે. 73 નંબરનો રૂમ છે. તો 2 ભાગમાં આવી ગયો.
ઉભો રહો કાકા. લાઈટ તો થતી નથી. અરે વાહ, થઈ ગઈ વાહ, થઈ ગઈ છે. 2 પંખા, આ રીતના 2 સરસ મજાના ગાડલા, પલંગ અને 2 ગાડલા પણ એક્સ્ટ્રા આપે છે. ખાસ કરીને તો આ છે આપણો મિરર, કાચ, હાથ પગ ધોવાનો, બાથરૂમ, અને આ છે આપણો સરસ મજાનું ટોયલેટ. આપણી બાલ્કની તો બતાવો. બાલ્કની બતાવો, બાલ્કની ખોલો, હાલો એ ઉપરથી સાફ ખોલો. આ છે આપણી બાલ્કની. હા હા, અહીંથી હું તમને સવારમાં સીન બતાવીશ. ને આ છે જલારામ બાપાનું મંદિર. અત્યારે મેં તમને મિત્રો જે સરસ મજાની આ રૂમ બતાવી, એ રૂમના ફક્ત ને ફક્ત 500 રૂપિયા છે. અમે 4 જણા છીએ આ રૂમની અંદર. અહીંયા આ રીતના 2 પલંગ આવે છે અને નીચે અમે જો આ રીતના 2 રીતના ગાડલા આપે છે. સરસ મજાનું ડાઇનિંગ ટેબલ. એ તમામે તમામ વસ્તુ 500 રૂપિયામાં આવે છે. આની પહેલાં મેં શરૂઆતમાં બતાવ્યું કે જે અહીંયા જલારામ બાપાના મંદિરે જે પ્રસાદ મળી રહ્યો છે, ખીચડી કઢીનો, તેમજ અલગ અલગ જે બપોરનો પણ અલગ પ્રસાદ હોય છે, એ બિલકુલ ને બિલકુલ ફ્રીમાં હોય છે. આ જગ્યા જે ચોટીલા ચાઉંડ માતાજીનું મંદિર છે ત્યાંથી થોડેક જ અંતરે, એટલે કે અંદાજિત 2 કિલોમીટરના અંતરે આ સ્થળ આવેલું છે. પછી ત્યાર પછી આની પછીના જે વિડીયો સ્ટેપ બાય સ્ટેપ આવવાના છે તે તરણેતરના સંપૂર્ણ જે તેમનો અપડેટ છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છું. તો પ્લીઝ તમને આ મારો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અત્યારે વાગી ગયા છે સાંજના 12. મેં તમને કહેતા ભૂલી ગયો, વિડીયો એડિટિંગ કરીને હવે અમે સૂઈ રહ્યા છીએ. આ વિડીયો તમને સવારમાં અંદાજિત 7 વાગ્યાની આજુબાજુ તમને જોવા મળશે. ત્યાર પછી સવારથી જ તમને જે તરણેતર મેળાના અપડેટ મળતી રહેશે. તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો હવે મળીએ સવારના. ગુડ નાઇટ, બાય બાય, બાય બાય, બાય બાય, બાય બાય, બાય બાય.